MBBSમાં ઉત્તીર્ણ થઈ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આકોલવાડી ગામ તેમજ ઠુમ્મર પરિવારનું નામ રોશન કરતા ડોક્ટર મિત હરીશભાઈ ઠુમ્મર કે જે પ્રાથમિકથી જ આકોલવાડી ગામમાં આવેલ તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરી ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક લક્ષ્ય સાથે MBBS બનવાનું સ્વપ્ન હતું ત્યારે પિતા હરીશભાઈ નાથાભાઈ ઠુમ્મર આકોલવાડી ગામમાં જ નાના ખેડૂત છે, ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે તેમજ માતા સરોજબેન હરીશભાઈ ઠુમ્મર ઘરકામ કરે છે તેમજ સાથી પિતાને મદદ થવા માટે ખેતી કામ પણ કરે છે। પપ્પા હરીશભાઈ ઠુમ્મર ટોગી ખેતી હોવાથી અને નાના ખેડૂતો હોય સંતાનમાં એક દીકરો અને દીકરી બંને મેડિકલમાં અભ્યાસ કરતા હતા કે જેથી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આકોલવાડી ગામમાં શેરડીનો સિસોડો ચલાવીને બાળકોને ભણાવેલ છે। સ્વપ્નને સાકાર કરવા માટે વર્ષ 2018 આકોલવાડી ગામમાં આવેલ તપોવન વિદ્યા સંકુલમાં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાત બોર્ડમાં 99.51 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ તેમજ ગુજકેટમાં 120માંથી 111.75 ગુણ મેળવેલા હતા। મેડિકલમાં એડમિશન લેવા માટે નીટમાં 550 ગુણનો સ્કોર બનાવી તપોવન વિદ્યા સંકુલ તેમજ આકોલવાડી ગામનું ગૌરવ વધાર્યું હતું। ત્યાર પછી MBBS કરવા માટે MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરમાં એડમિશન મેળવીને તબીબી બનવાનું સ્વપ્ન સાકાર કરીને પપ્પા હરીશભાઈ નાથાભાઈ ઠુમ્મર, માતા સરોજબેન હરીશભાઈ ઠુમ્મર તેમજ મોટી બહેન હેમાંગી હરીશભાઈ ઠુમ્મર કે જે પણ BHMS છે કે તેનું નામ રોશન કર્યું છે। હવે તેઓ આગળ અભ્યાસ કરી તબીબી તરીકે સેવા આપનાર છે ત્યારે સોમેરથી તેમની પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે। જગદીશ અધિરવર્યુ, CN24 ન્યૂઝ, તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।